ડૉક્ટર રાજશ્રી ત્રિવેદી એક બહુમુખી પ્રતિભા ધરાવનાર અને વિદ્વત્તાપૂર્ણ પ્રાપ્ત એવા ડૉક્ટર રાજશ્રી ત્રિવેદી મુંબઈની MP વુમેન્સ કોલેજ અંગ્રેજી વિભાગમાં સહયોગી પ્રોફેસર છે. તેમની કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ માટે એવોર્ડ જીત્યા છે. તેમની કૃતિઓ ભારતીય સાહિત્ય અકાદમી, મ્યુઝ ઇન્ડિયા, વર્લ્ડ વ્યુઅર્સ ઇન્ડિયા, માતૃભૂમિ.com અન્ય દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. હાલમાં તે એક સારા પ્રભાવના પરિબળ સાથે અંગ્રેજી અને ઓનલાઈન આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલની UGC દ્વારા યોજાતી પેનલમાં માપદંડની સમીક્ષા માટે માન્યતા પ્રાપ્ત કરેલ છે. તેમનું સંશોધન પત્ર નેચર મેટાફોર્સ ઇન સિમ્યુસ હિન્સ હ્યુમન ચેઇન ઓર્ગેનાઇઝ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ, સ્ટોકહોમ યુનિવર્સિટી, સ્વીડન 2014માં પસંદગી પામ્યું હતું. તેઓએ 5 પુસ્તકો અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે. તેઓ SJJT યુનિવર્સિટી ઓફ રાજસ્થાન અને ગુજરાત યુનિવર્સિટી ઓફ અમદાવાદમાં PhD થીસીસના મૂલ્યાંકન માટે માન્યતા ધરાવે છે. આવા પ્રતિભાશાળી ડૉક્ટર રાજશ્રી ત્રિવેદીને આપણી સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવું છું. માં સરસ્વતી પછી મારી ભૂમિ જય જય ગરવી ગુજરાતને પણ વંદન કરું છું કે આજે હું મારી માતૃભાષામાં કશુંક પ્રસ્તુત કરવા જઈ રહી છું. સાથે સાથે અંગ્રેજી તો મારી ફોસ્ટર મધર છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષા મારા માટે દેવકી અને યશોદા જેવો ભાવ ધરાવે છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણી ગુજરાતમાં, ગુજરાતી સાહિત્ય નાની ઉંમરે વાંચતી થઈ અને પછી ઇંગ્લિશ લિટરેચરમાં MA કર્યું, MPhil કર્યું, PhD કર્યું, બધું કર્યું. પણ આજે પણ જ્યારે ટેબલ ઉપર મુંબઈ સમાચાર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પડ્યું હોય તો સૌથી પહેલો હાથ મુંબઈ સમાચાર પર જાય. તો આટલી સુંદર જે આજે તમારું મંચ છે, પ્લેટફોર્મ છે, એના ઉપર આજે મારે બોલવાનું છે. એટલે ક્યાંક વચ્ચે ઇંગ્લિશ તો આવશે જ, કારણ કે મેં એને ક્યારેય એઝ અ ફોસ્ટર મધર નથી ગણી, પણ પાલક મધર તરીકે હંમેશા એ ભાષાને પણ સ્થાન આપ્યું છે. કોઈ પણ ભાષા બીજી ભાષાને હંમેશા એક માન આપે અને એક સન્માન જ આપે. કોઈ એક ભાષા બીજી ભાષાનું જગ્યા ન લઈ શકે. એવા એક વિચાર સાથે હું આજનું મારું વક્તવ્ય શરૂ કરું છું. આજે હેપી વેલેન્ટાઇન્સ ડે પણ છે. બજારમાં બધી જાતના વેલેન્ટાઇનને લગતી સામગ્રીઓ આવી ગઈ છે. કાર્ડ્સ છે, મગ્સ છે, કેક્સ છે. અને ગઈકાલે તો એક ફેસબુક પર જાહેર ખબર જોઈ, એમાં મેક યોર બિલવેડ્સ હેર સ્ટ્રોંગર એન્ડ લસ્ટ્રસ હેર સ્ટ્રેટનર, એની જાહેર ખબર પણ જોઈ. એટલે બધું બજારમાં આવી ગયું છે. પણ કોવિડની વચ્ચે ક્યાંક કેટલો સામાન વેચાશે, કેટલો નહીં વેચાય, એ બધી પળોજણમાં પડ્યા કરતા આપણે અત્યારના બાકીની જે 45 મિનિટ છે તે ચાલો પ્રકૃતિના ખોળે માણીએ. આજે માઘ સુદ ત્રીજ, પરમ દિવસે વસંત પંચમી. વસંત ઋતુનું આગમન તો થઈ જ ગયું છે. કદાચ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હજુ મારો દીકરો ગઈકાલે કહેતો હતો કે હજુ સ્નો છે, પણ બહુ જ જલ્દી વસંતની શરૂઆત વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ થશે. અને વસંત પંચમીની શુભકામનાઓ પણ મારા તરફથી સૌને હું અહીંયાથી પ્રસ્તુત કરું છું. રોજ ચાલવા જતા હોઈએ બગીચામાં અથવા રસ્તા પર ચાલવા જતા હોઈએ ત્યારે કદાચ ઘણીવાર ચાલવાના જે પેલું એક મૂડ હોય, એમાં આજુબાજુ એક દ્રષ્ટિ નાખી અને ખબર પડે કે સૂકા બઠ ઝાડ જે ગઈકાલ સુધી હતા એમાં ક્યાંક ઝીણી લીલા રંગની પાંદડીઓ ફૂટી છે અને વસંતનું આગમન થયું છે. એ આપણને એક અનુભવ થાય. ખાસ કરીને જે લોકો રોજ જતા હશે બહાર, ઘરમાં રહીને કદાચ મોબાઈલ ઉપર પ્રભાતના પુષ્પો આપણને રોજ આવતા જ હોય છે અને આપણે એને સીધા ફોરવર્ડ કરી દેતા હોઈએ છીએ જોયા વગર. તો વર્ચ્યુઅલી પણ એ પ્રભાતના પુષ્પો જોઈએ તો પણ ક્યાંક મનના વસંતની એક સરસ લાગણી ઊભી થાય.
ગુજરાતી સાહિત્ય કે ગુજરાતી સંગીત કે વસંત જેવા એક સરસ શૃંગારિક જે એક વિષય છે એના પર વાત કરું અને પણ ગુજરાતી ભાષામાં કરું તો ગુજરાતી દોહાથી અને ગીતથી જો એને આવકારું તો કદાચ બાકીનું વક્તવ્ય મારું વધારે રસપ્રદ રહેશે એવી મને આશા છે. અને શ્રી નીનુ મઝુમદારના એક દોહા સાથે જે નાગણી છંદ કાઠિયાવાડના આઈ થિંક નીતિનભાઈ છે અને બીજા પણ અહીંયા આગળ મિત્રો હશે તો નાગણી છંદ એ ઘણો જાણીતો છે અને નીનુભાઈ મઝુમદાર મારા ગુરુ માતા કૌમુદીબેનના પતિ ખૂબ સાહિત્ય લખ્યું છે તો એમનો એક દોહો હું ગાઈને અહીંયા આગળ શરૂઆત કરીશ અને પછી બાકીનું મારું વક્તવ્ય વધારીશ. તો દોહો આવો કંઈ છે કે પ્રેમ ભર્યા ભમરાએ ખંજરી બજાવી ચારું પંખીએ ધમાર રાગ સુરીલો ઉચ્ચાર્યો છે. હે વિશ્વના ઉદ્યાનમાં સુમન ગણે ફૂલી ફાલી અબિલ મરી મંજુલ પરિમલ ધર્યો છે. સુષ્યમાં વિલોકી વલ્લી વિટપે વિનોદ ભર્યા ઝૂમી ઝૂમી આનંદે આંસુના સ્ત્રોત સાર્યા છે. હે ઉડાડી ગુલાલ રંગ દિગ વનિતાની સંગ રાગ ભર્યો ભાનુ પાગ ખેલવા પધાર્યો છે રે રાગ ભર્યો ભાનુ પાગ ખેલવા પધાર્યો છે રે રાગ ભર્યો ભાનુ પાગ ખેલવા પધાર્યો છે. તો એમને હું તમને વાત કરું ઘણા બધા નિબંધો વસંત ઋતુ પર લખાય છે 10મા ધોરણમાં 12મા ધોરણમાં નિબંધો પૂછાય છે. ખૂબ ઓબ્જેક્ટિવ વર્ણન વસંત ઋતુનું એમાં સરસ રીતના મૂકેલું હોય છે. પણ જ્યાં સુધી તમે તમારા મનના વસંતને જો તમે જીવંત ન કરો ત્યાં સુધી કદાચ એ બધા નિબંધો ફક્ત શબ્દો બની અને કાગળ ઉપર રહી જશે. એવી ભાવના સાથે હું મારી વાત આગળ વધારું છું કે ક્યારે વસંત બેસે તમારા મનમાં તમારા હૈયામાં. ઘણી દ્વિધામાં હોઈએ ઘણા ઉદ્વેગમાં હોઈએ કંઈક ઘણો બધો અજંપો ભરેલો હોય અને સામે કોઈક વ્યક્તિ આવે જેને આપણે કદાચ ગમતા ના હોઈએ કે આપણને એ ગમતી ન હોય પણ છતાંય ક્યારેક મનમાંથી જો બ્લેસ યુ કે એક સરસ સ્મિત તમારા હોઠ ઉપર આવી જાય તો સમજવાનું કે હૈયે વસંત બેઠી છે. એસટી કોલેરીજ રોમેન્ટિક પોએટ ઇંગ્લેન્ડના ખૂબ જાણીતા કવિ એમની એક વાત યાદ આવે છે. એક સરસ એમની કવિતા ધ રાઇમ ઓફ એન્શન્ટ મેરીનર અમને પ્રોફેસર નિરંજન ભગત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણાવતા હતા ત્યારે 18 વર્ષની ઉંમર અને એમ કે ફિલોસોફિકલ પોયમ છે અને ખૂબ ત્રાડ સાથે એ પોયમ ગાય ક્લાસમાં અને પ્રસ્તુત કરે તો એમાં એક બહુ સરસ એક નાનકડી વાત છે કે એ જે નાવિક છે જે દરિયા ઉપર મુસાફરી માટે જઈ રહ્યો છે પોતાના વ્યવસાય માટે અને પાયરેટ જેવો છે અને કંઈક એવો ગુનો કે એવું પાપ આચરી બેસે છે મધ્ય દરિયે કે આખો દરિયો એકદમ સ્તંભિત થઈ જાય છે, કોવાવા માંડે છે. આજુબાજુની બધી જે માછલીઓ છે તે મરી જાય છે, કોવાવા માંડે છે. એના સાથેના એના ડેક ઉપરના જે બધા ક્રૂ મેમ્બર્સ હતા એ પણ એકદમ બધા ઢળી પડે છે અને ક્યાંકથી એનું પાપનું એક જે વિશેષતા હતી એટલી બધી ગંભીર હતી કે ક્યાંકથી એના ગળામાં એક બાજ પક્ષી મરેલું બાજ પક્ષી એનું એક હાર એના ગળામાં આવીને પડી જાય છે અને એ માણસ ખૂબ વ્યથિત થાય છે ને એને ખબર નથી પડતી કે આ શું થઈ ગયું મારાથી. ઘણા બધા દિવસો એમ જાય છે અને પછી કોલેરીજની પોએમ પણ બહુ જ સરસ રીતના આગળ વધે છે કે વોટર વોટર એવરીવેર નોટ અ સિંગલ ડ્રોપ ટુ ડ્રિંક. અને પછી 15 દિવસ થાય છે, 20 દિવસ થાય છે અને એનું ધ્યાન અચાનક એક દિવસ પાણીમાં જાય છે તો એક નાનકડી રંગબેરંગી માછલી આમ કૂદકા મારતી હોય છે, બહુ જ સરસ લાગતી હોય છે, ખૂબ રૂપાળી માછલી હોય છે અને એના મોઢા ઉપર એક સુંદર હાસ્ય તરી આવે છે અને એને બ્લેસ યુ કહે છે અને ઘડીક વારમાં તો આખો દરિયો પાછો જીવંત બની જાય છે અને વાણ આગળ વધવા માંડે છે. જ્યારે આવી કોઈ અનુભૂતિનો તમને તમારો પ્રત્યક્ષ જ્યારે અનુભવ થાય ને ત્યારે સમજવું કે વસંત બેઠી છે. બાકી તમને સાદી ભાષામાં કહું તો કે ભાઈ ભમરા ઉડ્યા અને પતંગિયા ઉડ્યા રંગબેરંગી અને પંખીઓએ સરસ ધમાર રાગ ગાયો અને આજુબાજુ આમ્રકુંજોમાં ઘણી બધી મંજરીઓ દેખાય છે. કદાચ એ બધું કહીશ તો થોડીક વખત પછી તમને એમ લાગશે કે આ તો ખરા બોર કરી રહ્યા છે. પણ જ્યારે કવિતાનો સાથ મળે છે વસંત ઋતુને ત્યારે જે નીનુભાઈએ કહ્યું એમ કે ધમાર રાગ ગાય છે પંખીઓ
સુમન ગણ ફૂલે ફાલે છે, અને વિનોદ કરે છે. લતાઓ વિટપે વિનોદ ભર્યા, અને આનંદ આંસુના સારે છે. ત્યારે આવી બધી વાતો જ્યારે આવે છે ને કવિતામાં, અને એમાંય ખાસ કરીને લયવાળી કવિતામાં કે છંદવાળી કવિતામાં, ત્યારે ક્યાંક દિવસમાં 15-20 મિનિટ કાઢીને આવા ગીતો સાંભળીએ અને આવી કવિતાઓ જરા ધ્યાનથી સાંભળીએ તો ચોક્કસ મનનું મનની જે પેલી સજ્જડતા છે એ ધીરે ધીરે ઓગળવા મળશે. જેમ કોલરીજે કહ્યું એમ કે બ્લેસ યુ actually makes a lot of difference. It will bring you back to your life. It will bring you back to your positive emotions. તો આવી સુંદર વસંત ઋતુની આપણે આજે વાત કરીએ છીએ. જ્યારે કોલેજમાં હતી અને જેમ મેં કહ્યું એમ કે નિરંજન ભગતના ક્લાસમાં હોઈએ અને પછી બાજુમાં શાંતિકુમાર પંડ્યાના ક્લાસમાં સંસ્કૃતના ક્લાસમાં જઈએ, અને પછી સંસ્કૃતમાં બધું એકાદ નાટક શીખીએ કે એકાદ કવિતા વાંચવા મળે. તો સરસ રીતના આર્ટ્સ તો લીધેલું હતું અને ઇંગ્લિશ લિટરેચરનો તો શોખ હતો. ગુજરાતી સાહિત્ય ઘરે વાંચવા મળતું હતું, અને સંસ્કૃત હંમેશા એક મેજિકલ લેંગ્વેજની જેમ હંમેશા મને એનું આકર્ષણ રહ્યું છે. અને જેવું મને કોકિલાબેને કહું કે ભાઈ વસંત ઉપર તમારે બોલવાનું છે, એટલે ઓપ્શન નહોતું, અને એક એવો ટોપિક કે જે સંગીત સાથે જોડાયેલી છું એટલે વસંત તો એકદમ ખરેખર મનમાં એકદમ આહ્લાદક એક લાગણીઓ ઉભરી આવી. અને પછી એક લિટરેચરની વ્યક્તિ છું એટલે એટિમોલોજી એટલે કે શબ્દનું જે જ્ઞાન છે, શબ્દનું વિજ્ઞાન છે, એનું પણ મને એક ઊંડો રસ એમાં હું ધરાવું છું કે કોઈ પણ શબ્દ હોય લિંગ્વિસ્ટિકલી કેવી રીતના એ વેરિડ ફોર્મ્સમાં યુઝ થાય છે એનું પણ મને ખાસો એક શોખ છે. તો સંસ્કૃત ભાષામાં સૌથી પહેલાં મેં સ્પોકન સંસ્કૃતની ડિક્શનરી ખોલીને વસંત શબ્દ જોયો તો ઇટ ઇઝ ઇન મેસ્ક્યુલિન જેન્ડર. પુરલિંગ જે પુરુષવાચક સંજ્ઞા છે. અને ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું તો એમ કે ઋતુઓમાં વસંત ઋતુ છું. આપણે સૌ જાણીએ છીએ શ્લોક 10મા અધ્યાયમાં એમણે વિભૂતિ યોગમાં એ વાત કરી છે કે વસંત ઋતુઓમાં હું વસંત છું. અને કાળિદાસનું ઋતુ સંહાર જ્યારે વાંચતી હતી ત્યારે કોલેજમાં હતી ત્યારે, અને આટલા વર્ષો પછી ફરી પાછું એ પુસ્તક હાથમાં લેવાનું મન થયું, અને એક સરસ શ્લોક એનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે. આજે હું જે મેસ્ક્યુલિન જેન્ડરની વાત કરું છું એના સંદર્ભમાં હું એક વાંચવા માંગુ છું કે કવિ કાળિદાસ કહે છે, નાયક પોતાની નાયિકાને કહે છે કે હે પ્રિયે, અંકુરમાંથી પૂર્ણ ખીલી ગયેલા પુષ્પોની તીક્ષ્ણ ધાર જેના બાણ છે અને વિલાસતા ભ્રમરોની પંક્તિ જેનું ધનુષ્ય છે, એવો કામદેવ રૂપી વસંત નામનો યોદ્ધા પ્રેમીઓના મનને પાગલ કરવા આવી પહોંચ્યો છે. તો હું અહીંયા જે મેસ્ક્યુલિન જેન્ડરની વાત કરતી હતી કે વસંત ઇઝ અ મેસ્ક્યુલિન એમ લખેલું છે એની ડિક્શનરીની બાજુના પેલા કોનોટેશનમાં. તો પછી ગુજરાતી ભાષા હાથમાં લીધી ડિક્શનરી, અને પછી કહ્યું કે ના, ગુજરાતી ભાષામાં તો વસંત ઘણી બધી રીતના ઘણા બધા લિંગમાં વપરાય છે. અલબેલી વસંત, રળિયામણી વસંત, ઘેલી વસંત, મલપતિ વસંત, મતવાલી વસંત. તો ત્યાં તો વસંત ભાષાને આપણે વસંત શબ્દને ગુજરાતી ભાષામાં સ્ત્રીલિંગનું રૂપ મળેલું છે. પછી વસંત આવ્યો, વસંત બેઠો, વસંત મને કહી ગયો, એ તો પુરુષવાચક સંજ્ઞામાં પણ એનો ઉપયોગ થયો છે. અને પછી જરાક એક સ્ટેપ આગળ જઈએ તો આજે વહુને વસંત ચઢાવ્યું, વહુને આપવાના જે કપડાં અને ઘરેણાં હોય ત્યાં ન્યુટ્રલ જેન્ડર આવી જાય છે. તો આટલી સમૃદ્ધ ભાષા ગુજરાતી, જેના દરેક ગુજરાતીને સ્વપ્ન તો ગુજરાતી ભાષામાં જ આવતું હશે ને, હું માની લઉં છું ચોક્કસ, અહીંયા ભલે ઇંગ્લેન્ડમાં હોય કે અમેરિકા હોય. તો આ એવી ભાષા છે, ગુજરાતી એવી ભાષા છે જે મૂળ ભાષાને પણ સમૃદ્ધ કરે છે. હમણાં જ મેં તમને ફોસ્ટર મધર અને બાયોલોજીકલ મધરની વાત કરી. તો ભાષા એક એવી વસ્તુ છે કે જે, અને ખાસ કરીને ગુજરાતી ભાષા જે ત્રણ લિંગમાં જેના શબ્દોને, હમણાં તેજસની વાત થઈ આપણે, અને હેતલની વાત થઈ હતી કોકિલાબેન સાથે, અને કિરણની વાત કરીએ, તો આ બધી એવી સંજ્ઞાઓ છે, એવા નામ છે, પ્રોપર નાઉન કહો કે કોમન નાઉન કહો, they are available in all the three genders. તો આ આટલી સરસ વાત વસંત વિશે મને પોતાને જાણવા મળીને મને એટલો બધો આનંદ થયો એનો. આગળ વધતા ઉમાશંકર જોશીને જો યાદ ન કરીએ વસંત ઋતુ માટે તો, અને ખાસ કરીને વસંત પંચમી આવી રહી છે તો બે નાનકડી પંક્તિઓ એમની
તમારા સમક્ષ રજૂ કરીશ કે દખ્ખણના વાયરાના આશા અડપલા, દખ્ખણના વાયરાના આશા અડપલા, ઉઘડ્યા લતાઓના યૌવનના સપના, લાગ્યો જ્યાં એક વાયુ ઝૂલો કે પંચમી આવી વસંતની. તો આવી વસંત પંચમી જ્યારે આવી રહી છે અને આપણે ધીરે ધીરે ફૂલોના ગીત કે હવાઓનું ગીત જ્યારે આસપાસ સાંભળી રહ્યા છીએ, ત્યારે 1958ની એક તમિળ ફિલ્મ સુવર્ણ સુંદરીના બહુ જ જાણીતું ગીત, હિન્દીમાં ડબ થઈ હતી આખી ફિલ્મ, અને ખૂબ જાણીતું ગીત કે કુહુ કુહુ બોલે કોયલિયા, કુંજ કુંજ મેં ભવરે ડોલે, ગુનગુન બોલે, અને એટલી સરસ વાત કરે છે કે સજ સિંગાર ભરી વસંત આઈ, જૈસે ના રહો કોઈ રસવંતી. તો ગુજરાતી સાહિત્યમાં અને ખાસ કરીને નીનુભાઈએ પણ પોતાના ગીતોમાં ઘણી બધી વાર વસંતને એક સ્ત્રી સાથે એની સરખામણી કરી છે. ગુજરાતી કવિઓએ વિવિધ રૂપો સાથે એની સરખામણી કરી છે. એક સુંદર ગીત મને યાદ આવે છે નીનુભાઈનું, જે મને ક્લાસમાં શીખવા મળ્યું હતું કમુદીબેનના, કે ધરતી માની લાડકડીની થઈ ચોમેર વધાઈ. વસંત, ધરતી માની લાડકડીની થઈ ચોમેર વધાઈ, કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઈ, આનંદ કેરી લહેરે આજે હસી રહ્યો કિરતાર, વેર્યા ફૂલડા અપરંપાર, ઘેલી વસંત આવી રે. તો આવી સુંદર જે બધી અનુભૂતિઓ છે, અભિવ્યક્તિઓ છે, એ કદાચ ગુજરાતી સાહિત્યમાં જેટલી સમૃદ્ધ છે, હું તમને એ પણ કહી શકું કે ઇંગ્લિશ લિટરેચરમાં પણ હું જેટલું જ વાંચું છું, સ્પ્રિંગ સિઝન, ઇફ વિન્ટર કમ્સ કેન સ્પ્રિંગ બી ફાર બિહાઇન્ડ, અને આવા ઘણા બધા, નાની હતી ત્યારે સ્પ્રિંગ ઇઝ કમિંગ બર્ડીઝ બિલ્ડ યોર નેસ્ટ, આવા બધા જે ખૂબ બધી કવિતાઓ છે. પણ તમે ગુજરાતી તમારી પોતાની ભાષામાં જ્યારે આ કાવ્ય સંગીત અને કવિતા માણશો તો કદાચ તમને જે 2 મહિના વસંત ઋતુ રહે છે, આઈ થિંક માઘ મહિનાના પાછળના ભાગમાં આખો ફાગણ અને પછી ચૈત્રના થોડાક શરૂઆતના દિવસો, તો વસંતની એક જુદું જ તમને એક એની અનુભૂતિ થશે. અંકિત ત્રિવેદીની બહુ જ સરસ પંક્તિઓ યાદ આવે વસંત ઋતુને લગતી, અને એમનો એક કાવ્ય સંગ્રહ છે 3, અને અંકિત ત્રિવેદી મારા ખૂબ પ્રિય કવિ છે, અને એમની કવિતાઓ પણ ઘણા બધા ગીતોમાં નૈનેશ જાની અને ઘણા બધા લોકોએ એમની કવિતાઓને સંગીતમાં ટ્રાન્સફોર્મ કરી છે. તો એક ખૂબ સુંદર એમની પંક્તિઓ છે કે મનગમતા નામને ઉંમર ન હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મનગમતા નામને ઉંમર ન હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મોસમને જોઈને ફૂલ ના ખીલે, એના ખીલવાથી મોસમ બદલાય. અંદરથી બદલાતી મોસમના સમ, મારી હથેળીના દરિયામાં મેં તો તરતું મૂકેલ તારું નામ. તો જુદી જુદી રીતના કેવી રીતના પ્રિયતમા સુધી વસંતનો સંદેશ, પ્રેમનો સંદેશ પહોંચાડવો, એની આ વાત છે. આ જે કવિતા મેં કહી, એમના પંક્તિઓ કહી, એમાં એક મૂંઝવણની વાત છે. વસંત ઋતુ પોતે એક મૂંઝવણ, એક સુંદર મૂંઝવણ, એક મીઠી મૂંઝવણ નો અંદેશો લઈને આવે છે. ક્યાંક આપણે તો હવે નવા જમાનામાં તો ઇમોજીની ભાષામાં પાછા આવી ગયા છે, જે પેલું પુરાતન યુગમાં ને પ્રાચીન યુગમાં હતું, જ્યારે સ્ક્રિપ્ટ નહોતી ત્યારે ફૂલોની ને બધી જે બધી અભિવ્યક્તિઓ હતી, આપણે ચિત્રોમાં આપણે જ્યારે પ્રદર્શિત કરતા હતા, તો પાછું હવે ઇમોજી તો આવી જ ગયું છે. તો એક યુવાન હૈયું હોય, એક 16 વર્ષની કન્યા હોય ને 16 વર્ષનું કે 15 વર્ષનું, હવે તો યુવાનીનું પણ ડેફિનેશન બદલાવા માંડી છે જલ્દી, બીકોઝ થેન્ક્સ ટુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કે બધું જ જ્ઞાન એટ ધ ટીપ ઓફ ધ ફિંગર છે. તો એક 12 કે 15 વર્ષનું કિશોર હોય અને કિશોરી હોય, અને પેલું જે ખૂબ બધા ઇમોજીસ હોય ને એમાંથી જે પેલું હાર્ટનું ઇમોજી મોકલવું કે નહીં મોકલવું, લવ મી નોટ, loves me not, આવા બધા જ્યારે પ્રશ્નો આવે ને, આવા કન્ફ્યુઝન્સ થાય ને, આવી મીઠી મૂંઝવણ થાય ને, ત્યારે સમજવાનું કે આ વસંત ઋતુ, વસંત હૈયે બેઠી છે આ વ્યક્તિની. તો એટલી સુંદર વાત આ કન્ફ્યુઝનની, જે એક સરસ ભાસ્કર વોરાન તો યાદ કરવા જ પડે વસંત ઋતુની વાત કરીએ તો, કે આ રંગભીના ભમરાને કહો ને કેમ કરીને વારું, આ રંગભીના ભમરાને કહો ને કેમ કરીને વારું,
ફૂલ ફટાયો પજવે મુજને, ના પાડું કે હા પાડું. તો આ બધી મીઠી મૂંઝવણો એક યુવાન હૈયે, એક યુવતીના હૈયે ઘૂંઘટમાંથી બહાર જોવું કે નહીં, કે ભમરાને કેવી રીતે ઉડાડવો, આ બધા જે અસમંજસ છે, મીઠી મૂંઝવણો છે, એની વાત વસંત ઋતુ લઈને સાહિત્યમાં પણ આવે છે ને આપણા પોતાના રોજના જીવનમાં પણ સરસ રીતે આવે છે. એવું કહી શકાય કે આ કન્ફ્યુઝન થોડુંક મેડનેસનું રૂપ પણ આગળ જતા રહે છે. શેક્સપિયરની બહુ જ જાણીતી કવિતા છે ધ લ્યુનેટિક, ધ લવર એન્ડ ધ પોએટ, અને તણેવ ઉપર સ્પ્રિંગની ખૂબ જ અસર હોય છે, ઘેરી અસર હોય છે, કે એક પ્રેમી હોય તે લ્યુનેટિક બનવા સુધી પહોંચી જાય છે અને લ્યુનેટિક હોય તે પોએટ બનવા સુધીના સ્તર ઉપર પહોંચી જાય છે. તો વિલિયમ શેક્સપિયર તો ચોક્કસ યાદ આવે જ કે વસંતની વાત કરીએ છીએ અને જ્યારે પ્રેમીઓની વાત કરીએ છીએ કે પ્રિયતમાની વાત કરીએ છીએ ત્યારે કેટલી મેડનેસ એ ઉંમરે આપણા સર્વના એ વ્યક્તિના હૈયામાં સ્થિત હોય છે, એનું આ એક સુંદર ઉદાહરણ છે. આજે વેલેન્ટાઇન્સ ડે, લવ ઇઝ ઇન ધ એર, સ્પ્રિંગ ઇઝ ઇન ધ એર, બહુ જ બધું ખૂબ બધા શમણાઓની વાતો આજે ઘણા બધાના મનમાં, ઘણા બધાનું કામ થઈ ગયું હશે, ઘણા બધાનું કામ બાકી હશે, ગિફ્ટ્સ પહોંચતી થઈ ગઈ છે, કાર્ડ્સ પહોંચતા થઈ ગયા છે, સ્નેપચેટ્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધે છબીઓ આવી ગઈ છે અને મેસેજીસ મોકલાઈ ગયા છે. ત્યારે ક્યુપિડ અને કામદેવતાની વાત મારે કરવી પડે. બંનેનો વસંત ઋતુ સાથે ખૂબ 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 અજોડ સંબંધ. ક્યુપિડ જેમનું આમ રોમન ગોડ કહેવાય અને દરેક વેલેન્ટાઇન્સ ડેની ગિફ્ટ ઉપર ક્યાંક નાનકડું ક્યુપિડનું પેલું બાળક ક્યુપિડ છે એનું ચિત્ર તમને મળશે જ જોવા. અને આજે જે વસંત ઋતુની વાત કરી છે ત્યાં કામદેવની તો વાત આપણને સૌને ખબર જ છે, રતિ અને કામદેવની અને શંકર ભગવાનની, એ વાત હું અત્યારે નહીં કરું, પણ ક્યુપિડ અને કામદેવની જે એમના બંને વચ્ચેની જે સામ્યતા છે કે આજે કદાચ બિફોર ધ સિવિલાઇઝેશન સ્ટાર્ટેડ, એના પહેલા આ બંને આઈડેન્ટિટીઝ હતા. ઋગ્વેદમાં કામદેવની વાત આવે છે, ક્યાંક રેફરન્સ છે ઋગ્વેદમાં પણ. અને એક 2700 વર્ષ પહેલા એક ગ્રીક, મેં તમને કહું કે હીરોઝે ગ્રીક માઇથોલોજીમાં ક્યુપિડ હતા, એમના વિશે કંઈક 2700 વર્ષ પહેલા થિયોજોની નામની હિયોડિટસની એક કાવ્ય હતું, એમાં ક્યુપિડની વાર્તા છે, એમાં ક્યુપિડ વિશે એ છે. એટલે આટલા જૂના જે બે સંજ્ઞાઓ છે, આજે આઈ થિંક કે પેલું એક આદિલ મંસૂરીનું કાવ્ય છે ને, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, તો એટલા બે અભિવ્યક્તિઓ જે છે, બે એન્ટિટીઝ જે છે તે એટલી જૂની એન્ટિટીઝ, અને બંને વચ્ચે સામ્યતા જુઓ, બંનેનો સંબંધ પ્રેમ સાથે તો ખરો જ, પણ એક અંધ, ક્યુપિડને અંધ માનવામાં આવે છે અને એક અનંગ, કામદેવને અનંગ માનવામાં આવે છે. બંનેની પાસે મધમાખીઓનું ઝુંડ. ક્યુપિડને તો હની થીફ તરીકે ઓળખાય છે, હી વોઝ અ હની થીફ, અને પછી જ્યારે ભમરા અને હની બીઝ જેની પાછળ પડી જાય છે ત્યારે પોતાની માતા વિનસ પાસે જાય છે રક્ષા માટે, એવી વાર્તા છે ગ્રીક માઇથોલોજીમાં. એક હની થીફ અને કામદેવના જે ધનુષ બાણ છે કામદેવનું, એમાં જે બાણ છે તે શેરડીના સાંઠાનું બનેલું છે, અને એમની જે પણછ છે એ પણછ તમે ધારીને જશો ને તો મધમાખીઓની હાર છે. એટલે બંનેમાં મધમાખીનું પણ ખૂબ સામ્યતા એની વાત આવી રહી છે. બંને ઉદયનશીલ. નાના ક્યુપિડ પાસે પાંખો છે અને કામદેવનું વાહન છે પેરોટ, પોપટ. આ પણ એક સુંદર વાત છે. બંનેના સાથી અને એમની સેનામાં વસંત અને સમીર, પવન. અને બંનેની પત્ની, ક્યુપિડની પત્ની ગ્રીક માઇથોલોજીમાં સાયકી એટલે મનોસ્થિતિ, કે જેને તમે મનને જે રીતના લો, મન ઇન લસ્ટફુલ ડિઝાયર્સ, મન તમારું કામુક હોઈ શકે, મન તમારું પ્રેમથી ભરેલું હોઈ શકે, અથવા જે પણ તમે સાયકીમાં તમે જે વસ્તુનો જે પણ ઇમોશનનું તમે આવાહન કરો, એ સાયકી, ક્યુપિડની કોન્સોર્ટ સાયકી ગણાય છે. અને કામદેવની કોન્સોર્ટ રતિ, જેનું નામ જ આઈ થિંક પ્રણય ક્રીડા અને કેટલી બધી મનસ્થિતિઓ જે પ્રેમને લગતી હોય એની સાથે જોડાયેલી છે.
તો ક્યુપિડ અને કામદેવ વચ્ચે તો એક આખો એક એવો સંબંધ છે અને એટલી બધી સામ્યતાઓ છે, એટલું બધું લિટરેચર છે કે આઈ થિંક એક અલગ વિષય એ બની શકે. કોકિલાબેન, આઈ મીન સજેસ્ટિંગ યુ. તો આટલી બધી સામ્યતાઓ પછી આપણે જ્યારે આની વાત કરીએ કે બંનેની જે અભિવ્યક્તિ છે, આજે તમે ક્યુપિડની પણ વાત સાંભળશો તો આગળ જતા ક્યુપિડને પણ ખૂબ બધી તકલીફો આવે છે અને એની જે સાયકી નામની જે પત્ની જે છે એને વિનસ એટલે કે ક્યુપિડની માતા એ સાયકીથી ખૂબ ઈર્ષ્યા કરતી હોય છે સાયકીની સાથે, કારણ કે સુંદર હોય છે અને અંતે ક્યાંક સાયકીનું પણ એ નાશ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે બંનેની સાથે જે નાશવંત, કારણ કે ક્યુપિડ અને કામદેવ બંનેના એમના એ ઇમોશન્સ એવા છે કે દે આર ટેમ્પરરી, દે કમ એન્ડ દે ગો એન્ડ દે ઓલવેઝ ટોક ઓફ વન થિંગ દેટ વિચ ઇઝ રીબર્થ. એટલે આવી એક સુંદર વાત વસંત ઋતુ અને સ્પ્રિંગ ફેસ્ટિવલ ગણો કે તમે જે ગણો, સેન્ટ વેલેન્ટાઇન્સ ડે, એની વાર્તામાં પણ આવી બધી ઘણી ક્યુપિડને લગતી બધી વાર્તાઓ સમાયેલી છે રોમન માઇથોલોજીમાં અને ગ્રીક માઇથોલોજીમાં. જ્યારે ઇંગ્લિશ લિટરેચર હજુ લખાયું પણ નહોતું એના પહેલા આ બે જે ખૂબ સાહિત્ય પશ્ચિમી જગત પાસે જે છે, અને ગ્રીક એન્ડ રોમન લિટરેચર હેવ બીન ઇન્ફ્લુએન્સર્સ ટુ ઇંગ્લિશ લિટરેચર. તો આવી ખૂબ બધી વાર્તાઓ એમાં જે ક્રિશ્ચિયન આઈ મીન થિયોલોજીમાં નથી આવતી એવી બધી વાતો આમાં આવે છે. સેન્ટ વેલેન્ટાઇન્સ ડેની વાત પણ અહીંયા આગળ એક નાનકડી કરી લઉં કે ક્લોડિયસ II નામના એક રોમન કિંગ હતા, રોમમાં વસતા કિંગ હતા, રાજા હતા, પેગન ગણાતા હતા. એટલે પ્રી ક્રિશ્ચિયન, જે ક્રિશ્ચિયાનિટી આવી એના પહેલા જે પણ નાના મોટા ધર્મો, જેમ દાખલા તરીકે હિન્દુ ધર્મ જ્યાં સુધી એક ઇન્સ્ટિટ્યુશનલાઇઝ રિલિજન ન થયું ત્યાં સુધી હિન્દુ ધર્મ વોઝ અ વે ઓફ લાઈફ. એવી રીતના ઘણી બધા સંસ્કૃતિઓમાં, રોમન સંસ્કૃતિમાં કે ગ્રીક સંસ્કૃતિમાં આવા બધા ઘણા નાના નાના જે રિલિજિયસ આઈડિયોલોજીસ હતી, થિયોલોજીસ હતી, જે ક્રિશ્ચિયન ના હોય એને પેગન કહેવાય. તો ક્લોડિયસ II નામના પેગન રાજા હતા અને એ એવું માનતા હતા કે રોમ પાસે જે સેના છે એ ખૂબ અદ્ભુત સેના હતી, હંમેશા વિજય ધજા ફરકાવી એવી સેના હતી અને એના સૈનિકોને લગ્ન કરવાની પરવાનગી નહોતી. તો સેન્ટ વેલેન્ટાઇન નામના એક ક્રિશ્ચિયન પ્રિસ્ટ હતા, નવો નવો ધર્મ હજુ શરૂ થયો હતો, ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થયો હતો અને એમની પાસે ઘણા પાવર્સ હતા સેન્ટ વેલેન્ટાઇન્સ પાસે. અને એ ચોરી છુપીથી આવા રોમન સોલ્જર્સ જે પ્રેમમાં હોય એમના લગ્ન કરાવી આપતા હતા ક્રિશ્ચિયન વિધિથી અને એમને બધી મદદ કરતા હતા. અને જ્યારે ક્લોડિયસ II ને આ ખબર પડી તો એમણે સેન્ટ વેલેન્ટાઇનને જેલમાં નાખી દીધા અને ખૂબ ત્રાસ આપ્યો અને પછી એમને મરણ સજા પણ ફટકારી. પણ જેલમાં જ્યારે હતા સેન્ટ વેલેન્ટાઇન, ત્યારે જેલરની એક અંધ દીકરી હતી, એની સાથે એમને પ્રેમ થયો. એની અંધને એના જે એનું અંધપણું હતું એને પણ એમને પોતાની ચમત્કારિક પ્રક્રિયાઓથી દૂર કરી અને પછી એને જ્યોતિ કરી. અને પછી જ્યારે જે દિવસે એમને મૃત્યુ સજા ફટકારવામાં આવી હતી તો એ જેલ છોડીને ગયા ત્યારે એમણે એક પત્ર લખ્યો એ છોકરીને અને એમાં ફ્રોમ યોર વેલેન્ટાઇન એવી રીતના એ પત્રને પૂરો કર્યો. અને ત્યારથી વેલેન્ટાઇન્સ ડે, એકચ્યુઅલી લુપરક્યુલિયા નામનું એક ફેસ્ટિવલ હતો, એના પરથી આ સેન્ટ વેલેન્ટાઇન્સ ડે પછી ક્રિશ્ચિયન લોકોએ એને આવકાર્યો અને સેન્ટ વેલેન્ટાઇનને સાથે પ્રેમ, પછી ગુલાબ, આવા બધા ઘણા હાર્ટ, આવા ઘણા બધા પ્રતીકો સાથે જોડ્યો. અને ક્યાંક દરેક ધર્મને હંમેશા એવો એક ભય હોય છે કે જો યંગસ્ટર્સને સાથે નહીં જોડીએ તો ક્યાંક ને ક્યાંક એ ધર્મનું ધીરે ધીરે જે રિસીડિંગ ઇફેક્ટ્સ હોય છે એની ચિંતા હોય જ છે. ને પછી ત્યાર પછી સેન્ટ વેલેન્ટાઇન્સ ફેસ્ટિવલ, અને આજે તો જાણે કે એક કન્ઝ્યુમરિસ્ટ ફેસ્ટિવલ કહી શકાય, એટલા બધા સેન્ટ વેલેન્ટાઇન્સના. અને આપણા પોતાના યુવાનો સેન્ટ વેલેન્ટાઇન્સની જ્યારે વાત કરે કે ટુમોરો ઇઝ વેલેન્ટાઇન ડે એન્ડ દાદી આઈ એમ ગોઈંગ ટુ બાય સમ કાર્ડ્સ ફોર માય ગર્લફ્રેન્ડ, ત્યારે એને કામદેવ અને રતિની પણ વાત કરજો. જે દાદીમાની વાર્તાઓ હોય કે મા વાર્તા કહે ત્યારે આ બધી વાર્તાઓ કહેજો કે આ બધી વાર્તાઓ તો આપણા સનાતન ધર્મમાં યુગોથી ચાલતી આવી છે અને આને પહેલા જાણીએ, આપણા સાહિત્યને પહેલા જાણીએ અને પછી આ સુંદર ફેસ્ટિવલની વાત આપણે આગળ કરીએ. તો આપણે જે ગુજરાતી ભાષામાંથી જે પ્રયત્નો કરી રહ્યા છીએ
ચોક્કસ એમાં આપણને સફળતા મળશે. થોડાક દિવસો પહેલા મારે ત્યાં એક નાનકડું બાળક આવ્યું હતું અમેરિકાથી, હમણાં આવ્યા છે એ લોકો, અને પછી એને અડકો દડકો રમાડ્યો અને પછી પેલું તમારા હાથ ક્યાં ગયા, ફલાણા ભાઈ તમારા હાથ ક્યાં ગયા. તો નાનો 3 વર્ષનો બાબો હતો, એની સાથે જ્યારે રમત ચાલુ કરી ત્યારે એની માએ મને એક જ વસ્તુ કહી કે મામી આ વસ્તુ તો આટલું ખડખડાટ તો મેં મારા જીવનમાં ક્યારેય 3 વર્ષમાં હસતો જોયો નથી. તો આપણું જે સાહિત્ય છે, આપણો જે વારસો છે, આપણી જે કવિતા છે, આપણું જે સંગીત છે, એ આ લોકો યંગ જનરેશનની સાથે ચોક્કસ શેર કરજો. ગુજરાતી ભાષા જાણશે તો ગુજરાતી ભાષાની અલંકારિતા અને એની સમૃદ્ધિ વિશે, એની અસ્મિતા વિશે, એની ગરિમા વિશે લોકોને જાણ થશે. તો ડોન્ટ મિસ એન ઓપોર્ચ્યુનિટી. એન્ડ એઝ વી ગો અહેડ, તો વેલેન્ટાઇન્સ ડેની વાત કરીએ અને સ્પ્રિંગ ફેસ્ટિવલ, પરદેશમાં પણ સ્પ્રિંગ ફેસ્ટિવલ્સ ખૂબ ખૂબ જાણીતા છે. સ્પ્રિંગ ફેસ્ટિવલની વાત કરીએ તો સાહિત્યમાં આપણા ખાસ કરીને પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં, સંસ્કૃત સાહિત્યમાં અને ગુજરાતી સાહિત્યમાં પણ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ સ્પ્રિંગ ફેસ્ટિવલ એટલે કે વસંતોત્સવની ઘણી બધી વાતો છે, ઘણું બધું સમૃદ્ધ વર્ણન છે એમાં. અને ખાસ કરીને જુદા જુદા અંડર ધ કેનપી, અંડર ધ અમ્બ્રેલા ટર્મ ઓફ વસંતોત્સવ, ઘણા બધા જુદા જુદા નામોથી વસંતોત્સવ ઉજવવામાં આવતો હતો. તો વાત્સ્યાયનનું કામસૂત્ર છે એમાં એને મદન મહોત્સવનું નામ આપવામાં આવ્યું છે. ખૂબ બધી જે વર્ણનો થઈ છે એમાં નૃત્ય, ગીત, પ્રણય ક્રીડા, પ્રેમ અને પ્રેમી અને પોતાની પ્રિયતમાની જે મનસ્થિતિ, એ લોકોના શયન અને ઘણી બધી વાતો વાત્સ્યાયનના કામસૂત્રમાં મદન મહોત્સવનું જે એક જે ડિસ્ક્રિપ્શન છે એના તળે ઘણું બધું એમાં સરસ વાંચવા જેવું છે. આપણે કામસૂત્રને હંમેશા એક સેક્સ બુક તરીકે હંમેશા ડિસ્ક્રાઇબ કરી છે ને, એને તો કેવી રીતે અડકાય, એને તો કેવી રીતે હાથમાં લેવાય અને કોઈ જોઈ જશે તો બુક શોપમાં, તો એમાંથી બહાર આવીને એમાં જે સમૃદ્ધ વર્ણન છે દરેકે દરેક ઋતુનું કે દરેકે દરેક જે કામુક પરિસ્થિતિનું, તો આઈ મીન ઇટ વિલ હેવ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એન આઉટલુક ફોર અસ. રાજા હર્ષ જે પણ નાટ્યકાર પણ હતા, અને એવું કહેવાય છે કે કવિ બાણ એમના દરબારમાં કવિતાઓ, એટલે રાજકવિ હતા. એમનું પણ એક રત્નાવલી નામનું ખૂબ સુંદર નાટક છે સંસ્કૃતમાં, અને એ રત્નાવલીમાં 3 દિવસ આખી નાટકનો ટાઈમ સ્પેન છે 3 દિવસ, અને એ 3 દિવસ વસંત ઉત્સવના આઈ મીન આજુબાજુ બેકડ્રોપમાં વસંત ઉત્સવ ચાલી રહ્યો છે, ઉજવાઈ રહ્યો છે, અને એના બેકડ્રોપમાં આખી એ રાજા અને રાણીની વાર્તા છે. એમાં વાસવદત્તા નામના એમના રાણી છે અને રાજા ઉદયન છે, અને એમાં રત્નાવલી નામની એક ખૂબ સુંદર કુંવારી સ્ત્રી જે બાજુના રાજ્યમાં રહેતી હોય છે, એને સાંભળીને રાજા ઉદયનનું રૂપ અને એમની વીર ગાથા સાંભળીને એ લોકોના દેશમાં પ્રવેશ કરે છે, અને પછી જુદી જુદી રીતના રાજાને સિડ્યુસ કરવાનો પ્રયત્ન કરે છે, અને પછી છેલ્લે વાસવદત્તા એમની પત્ની, આ એ વાસવદત્તા નથી જે ક્લાસિકલ કેરેક્ટર છે, એ લોકો વસંતોત્સવમાં ભાગ લે છે, અને એ બધું વર્ણન એમાં હોળીનું ને રંગ ઉડાડવાનું ને એ બધું જે વર્ણન એમાં કરવામાં આવ્યું છે એ એટલું સુંદર રીતના આઈ મીન એનું નિરૂપણ છે કે કદાચ ચોપડી હાથમાં લઈએ તો નીચે મૂકવાનું મન ન થાય. જૈન સાહિત્યમાં, ખાસ કરીને મધ્યકાલીન જૈન સાહિત્યમાં પણ, જૈન સાહિત્ય જનરલી ઇટ્સ મોર ઓફ અ થિયોલોજીકલ એન્ડ રિલિજિયસ આઈ મીન બિબ્લિયોગ્રાફી આખી વાત કરીએ તો, પણ જૈન સાહિત્યમાં પણ એક કથાકોશ નામનું પુસ્તક છે જેમાં જૈન લોક સાહિત્યની વાત છે, જૈન ઉત્સવોની વાત છે, અને એમાં પણ એક સનતકુમાર નામના રાજકુંવર હોય છે, અને સાગરચંદ્ર નામના એક એમના પિતાજી હોય છે, રાજા છે, એમાં એ લોકો જે રીતના વસંતોત્સવ ઉજવે છે, અને જેમ મેં એમ કહ્યું એમ પિચકારીઓ, રંગના ફુવારાઓ અને ગીત સંગીત અને ખૂબ નૃત્યના તાલે આખું ગામ જ્યારે નાચે છે, અને છેલ્લે જૈન સાહિત્યની એક વિશિષ્ટતા એ છે કે છેલ્લે એ જે રાજા સાગરચંદ્ર છે તે લગભગ 50,000 એ લોકોના જે મોન્ક્સ છે એની સાથે એ દીક્ષા અંગીકાર કરે છે, અને પછી એને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. એવી જૈન સાહિત્યમાં પણ ઘણું બધું વસંતનું વર્ણન છે જે થિયોલોજીકલ બુક્સ છે, પણ ખૂબ સિડક્ટિવ, ખૂબ
કામુક આઈ મીન લાગણીઓ પેદા થાય એવા વર્ણનો છે આપણા સાહિત્યમાં. અને છેલ્લે એની એક વિશિષ્ટતા જુઓ કે જૈન સાહિત્યમાં અંતે એ પરમાત્મા સુધી આ આ આખા વર્ણનને લઈ જાય છે, એની વાત કરવામાં આવી છે. અહીંયા આગળ મને એક બહુ સરસ ફાગુ નામનું એક મધ્યકાલીન કાવ્ય પ્રકાર, મને ખબર નથી અહીંયાથી કેટલા લોકોને ખબર હશે કે ફાગુ નામનું એક ટિપિકલ મધ્યકાલીન ગુજરાતમાં એ એક સાહિત્ય, એક આખું કાવ્ય સાહિત્ય ઘણું પ્રચલિત હતું. અને એમાં વસંત વિલાસ નામનું એક કાવ્ય છે જે અજ્ઞાત, આઈ મીન એનું કવિ વિશે જાણકારી નથી. અને એ કાવ્યમાં તમે જે વસંત વિશેનું વર્ણન વાંચો તો 3 ભાષામાં, એટલે કે સંસ્કૃત ભાષામાં પણ એમાં કપલેટ્સ છે, પ્રાકૃત ભાષામાં પણ છે, અને જૂનું જે ગુજરાતી મધ્યકાલીન ગુજરાતી જે ભાષા છે એમાં 3 ભાષામાં એ આખું પુસ્તક લખાયું છે. અને 2-3 સ્કોલર્સે એને આઈ મીન મોડર્ન ગુજરાતી ભાષામાં ટ્રાન્સક્રિએટ પણ કરેલું છે. અને કિંજલ દવેનું જો યુટ્યુબ ચેનલ ઉપર એનું સ્લાઇડ શો જોશો તો એમાં ખૂબ સુંદર એનું વર્ણન, જેમ મેં કહ્યું એમ પ્રેમ ક્રીડાનું વર્ણન છે, પ્રેમ રસનું વર્ણન છે, કામુક અવસ્થાનું વર્ણન છે, યૌવનાના મનમાં જે પ્રિયતમ માટેની જે લાગણીઓ છે, અને અભિસારિકાના મનમાં જે પ્રિયતમની માટેની જે લાગણી છે, જે રાહ જોવાય છે, એના વિશે ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો ફાગુ નામનું કાવ્ય અત્યારના તો બહુ જ એટલું પ્રચલિત નથી, પણ એ મેં વસંત વિલાસ પુસ્તક લાઇબ્રેરીમાંથી લીધું અને મને હજુ મેં અડધું જ વાંચ્યું છે, પણ જે રીતના વર્ણન છે વસંતનું, તો એક વખત તમને કદાચ વાંચતા એમ લાગે કે તમે એવા માહોલમાં બેઠા છો. એક પછી એક જે કપલેટ્સ છે, એના વર્સિસ છે, એના જે અંતરાઓ છે, એ ખૂબ સુંદર રીતના એનું વર્ણન કરવામાં આવ્યું છે. ફાગુ કાવ્ય જૈન સાહિત્યકારો દ્વારા પણ લખાયું છે. જેમ મેં કહ્યું કે કથાકોશમાં જેમ વસંત ઋતુની વાત છે, તેમ સ્થૂળીભદ્ર કે નેમિભદ્ર ફાગુ, આ બધા જે ફાગુઓ છે એમાં પણ વસંત ઋતુનું ખૂબ કામુક વર્ણન, ખૂબ સિડક્ટિવ, હાઈલી લ્યુશિયસ બધું ડિસ્ક્રિપ્શન્સ છે. પણ જૈન ફાગુઓમાં છેલ્લે પાછી વાત એ જ આવે છે કે જે નાયક અને નાયિકા હોય એ અંતે જૈન ધર્મની દીક્ષાનો અંગીકાર કરે અને પછી છેલ્લે એને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય. આવી બધી વાતો ફાગુ સાહિત્યમાં પણ ખૂબ થયેલી છે. અને જે ખાસ કરીને વન પ્રદેશમાં જે આ વસંતોત્સવ ઉજવાય છે એના વિશેની વાતો, કારણ કે વસંતોત્સવની સાથે તમે જો વન પ્રદેશને ન જોડો, ગામમાં કદાચ તમે પહેલાના પ્રાચીન ગામ ગણો કે મધ્યકાલીન ભારતના કે ગુજરાતના ગામ ગણો, તો ત્યાં ફૂલોનું જે એક મહત્વ હતું, અને ખાસ કરીને વનમાં જવાનું જે મહત્વ હતું, વનની કેડીઓ, આપણે ઘણા બધા ગુજરાતી સાહિત્યમાં વાંચીએ છીએ કે વનમાં જતી કેડીઓ હતી, અને કદાચ એ જમાનામાં ફોરેસ્ટમાં જવાનાનું પણ એક મહત્વ હશે. બહુ જ નાની હતી ત્યારે એક અમદાવાદથી માઉન્ટ આબુ જતી હતી, અને કદાચ ફેબ્રુઆરી માર્ચ વચ્ચેનો મહિનો હતો, અને આખા રસ્તે કેસુડાના ઝાડ હતા અને કેસુડા નીચે પથરાયેલા હતા. ત્યારે પપ્પાને એમ કહ્યું હતું કે પપ્પા ગાડી ઊભી રાખો ને, મારે આ જોવું છે. પપ્પા તો બિઝનેસમેન હતા, એમને તો કે આમાં શું જોવા જેવું છે કેસરી રંગમાં, પણ એટલા બધા કેસુડા હાથમાં લીધા અને સૂંઘ્યા. અને એ જે એ વખતે જે એક પેલું આનંદ કે આહલાદક આનંદની જે એક અનુભૂતિ હતી ને, આજ સુધી હજુ યાદ છે. એટલે વન પ્રદેશમાં વસંતની એક સુંદર વિશિષ્ટતા છે. ગરમાળો હોય, કેસુડો હોય, કે લીલા પાંદડા હોય, ચોમેર. અને સાહિત્યમાં ખૂબ સુંદર વર્ણન તો થયું જ છે, પણ એક સરસ્વતી ચંદ્ર જ્યારે વાંચ્યું હતું લગભગ 22-23 વર્ષની ઉંમરે, ત્યારે એક બીજા ભાગમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતી ચંદ્રમાં બીજા ભાગમાં પહેલું પ્રકરણ હતું, ત્યાં એક સુભદ્રા નદીનું વર્ણન હતું, અને એક જે શહેર મનોહરપુરી નામના શહેરનું વર્ણન છે. કદાચ ભાવનગર પાસે આસપાસ હશે ક્યાંક, એવું માનું છું, કારણ કે દરિયાની પણ વાત છે એમાં, જે પેલો ત્યાં અલંગનો દરિયો ને બધો જે ડિસ્ક્રિપ્શન છે અત્યારના. તો એમાં એક બહુ જ સુંદર, મારી પાસે હજુ પણ લાઈક હું જ્યારે પણ ફ્રી થઉં ત્યારે સરસ્વતી ચંદ્ર વાંચું, કારણ કે મને એ વાંચ્યું ને ત્યારે મને ગુજરાતી ભાષાની વોકેબ્યુલરી મને એમ લાગે કે મારી રિફ્રેશ થઈ ગઈ છે. તો એક સુંદર એક નાનકડો ફકરો વાંચું છું કે વન પ્રદેશનું એમણે સરસ વર્ણન કર્યું છે કે સુભદ્રા નદીના કાંઠે એક બાજુ આમ્રવન હતું અને બીજી બાજુ તાડવન. તો એનું એક સરસ નાનકડી 4-5 લાઇન્સ વાંચું છું. ભદ્રા નદીની સુભદ્રા નામની શાખા
પૂર્વમાંથી નીકળી દક્ષિણમાં ચાલતી, સર્વ મનોના પાંદડા તથા ફળ, પુષ્પ અને ખૂબ બધી લીલોતરીઓ પોતાની છાતી ઉપર વહેતી મૂકી અને ઝીણા ઝીણા સુસ્વર કરતી સમુદ્રમાં ઠલવાતી. તો સરસ્વતી ચંદ્રમાં આ એક વર્ણન પણ મને યાદ રહી ગયું હતું. લાઈક જનરલી વેન યુ રીડ અ સ્ટોરી, મોસ્ટ ઓફ પહેલા એવું હતું કે જલ્દી જલ્દી સ્ટોરી વાંચી લઈએ શું છે, પણ જેમ જેમ લિટરેચર આગળ મારા જીવનમાં વધતું ગયું, એકેડેમિકલી લિટરરી ક્રિટિસિઝમ જે વધતું ગયું, જેના વિશે ફાવટ વધતી ગઈ, ત્યારે એના એ પુસ્તકો ફરીથી વાંચ્યા ત્યારે આ બધા વર્ણનો ખૂબ સરસ રીતના સામે આવ્યા. ખાલી પ્લોટ અને કેરેક્ટર નહીં, પણ જે મુવમેન્ટ છે, ડિસ્ક્રિપ્ટિવ મુવમેન્ટ, એનું એક સુંદર એક સરસ મજાનો અનુભવ થવા માંડ્યા. અને આજે તમારી સાથે શેર કરવા મળે છે, મારા માટે બહુ જ આનંદની વાત છે. 2014માં સ્ટોકહોમ યુનિવર્સિટી ગઈ હતી એક પેપર રીડિંગ માટે, અને યુનિવર્સિટી જવા માટે પેલું મેટ્રો ટ્રેન લેવી પડે, જે સીધી યુનિવર્સિટીના કેમ્પસમાં ઉતારે. અને પછી ત્યાંથી ચાલતા ચાલતા હું ને બીજા 2-3 ઇઝરાયલ એવા 2-3 જગ્યાએથી નવા ફ્રેન્ડ્સ થયા હતા. તો અંદર ઇન્ટિરિયરમાં ચાલતા ચાલતા ગયા તો ક્યાંક એક લખેલું કે ઇન્ડિયન ફૂડ અવેલેબલ ઇન સો એન્ડ સો રેસ્ટોરન્ટ. એટલે ખૂબ ચાલે આગળ વધતા ગયા. ઇઝરાયલની પેલી સ્ત્રીએ મને કહ્યું, મને પણ ઇન્ડિયન ફૂડ ચાખવું છે, ચાલો મારી સાથે. આગળ વધતા ગયા ત્યાં આગળ એક નાનકડી કેડી આવી, વે ટુ ધ ફોરેસ્ટ પાથવે, અને એમાં ઘૂસી ગયા. અને પછી આગળ ગયા તો આમ જે લોકો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં રહે છે એ લોકોને ખબર હશે કે ફોરેસ્ટ પાથવેઝ અને ફોરેસ્ટમાં ચાલતા ચાલતા જવા માટેની જે કેડીઓની વ્યવસ્થા છે, ખૂબ સુંદર રીતના એ બધું એનું માવજત કરવામાં આવતું હોય છે. અને આગળ ગયા ને ત્યાં એક નાનકડી લેક હતી. એટલે યુનિવર્સિટીમાં મેટ્રોનું સ્ટેશન તો હતું જ, મેટ્રો ટ્રેનનું, અંડરગ્રાઉન્ડ પેલું ટ્રેનનું, પણ સાથે સાથે ત્યાં આગળ નાનકડું સરોવર પણ અકબંધ હતું. આજુબાજુ ખૂબ લીલોતરી અને ખૂબ બધા પુષ્પો, લગભગ માર્ચ એપ્રિલની આસપાસ ગઈ હતી, એટલે ત્યાં આગળ સ્પ્રિંગની હજી શરૂઆત થઈ રહી હતી. તો એ પણ એક સુંદર આહ્લાદક અનુભવ મનમાં રહ્યો. અને પછી જે લોકો મુંબઈમાં વસે છે એ લોકો અંધેરીમાં ભવન્સ કોલેજ છે કે પછી સંજય નેશનલ પાર્ક છે, ત્યાં આગળ પણ આ બધા પર્યાવરણને લગતી જે બધી સમૃદ્ધિ છે, આપણી પ્રાકૃતિક સૌંદર્ય છે, એને સાચવી રાખવામાં આવી છે. અને આપણે એને સાચવવાનું છે, જતન કરવાનું છે. અને આવા ફોરેસ્ટ પાથવેઝમાં જ્યારે જઈએ ત્યારે એક ઇકો સાયકોલોજી નામનું એક સાયકોલોજીકલ એક સ્કૂલ ઓફ થિયરી છે કે તમે જેટલા કુદરત પાસે, પ્રકૃતિ પાસે જેટલું પાસે જઈને બેસશો, એટલું તમારું જે કેમિકલ ટોક્સિન્સ બોડીમાં છે એ ડિટોક્સ થશે. ઇટ વિલ ટેક યુ ટુ અ મેડિટેટિવ સ્ટેટ. એટલે આજુબાજુ ફૂલ હોય, પાંદડા હોય, ઝાડ હોય, પક્ષીઓનો કલરવ હોય. બાકી મુંબઈમાં તો કાગડાના અવાજમાં ક્યાંય કોયલનો ટહુકો ખોવાઈ જાય, એ કંઈ કહેવાય નહીં. એટલે આપણે આપણા બાળકોને એ પણ કદાચ શીખવાડવાનું રહ્યું જ કે યુ કેન આસ્ક ધ ચાઇલ્ડ એવરી ડે, ડીડ યુ પ્લાન્ટ અ સ્મોલ ટ્રી ટુડે? તો આપણા પર્યાવરણને, આપણી પૃથ્વી માતાને આપણું એક કોન્ટ્રીબ્યુશન અનેરું રહેશે. અને આ વસંતની જે વૈભવ છે, જે વિલાસ છે, એ આસપાસ આપણને સરસ રીતના માણવા મળશે એવું હું માનું છું. વસંતની વાત કરીએ, વનની વાત કરીએ, આદિવાસી લોકોમાં વસંત ઋતુનો એક જુદો જ એક આખો એક અનુભવ હોય છે. ખૂબ આદિવાસી સાહિત્ય હવે તો લખાવા માંડ્યું છે, પ્રકાશિત થવા માંડ્યું છે. ખૂબ બધા ગીતો બહાર આવ્યા છે આદિવાસી વસંત ઋતુને લગતા. એ લોકોનામાં હોળીનો, હવે આપણે માઘ મહિના તરફથી ફાગણ તરફ આગળ વધીએ અને હોળીના તહેવાર તરફ વધીએ. તો હોળીની વાત કરીએ અને કૃષ્ણ અને રાધા અને ગોપ અને ગોપિકાની વાત ના કરીએ. હોળી જે આખું એક ગીત શૈલી છે, જેમાં ઠુમરી ગવાય છે, જેમાં લોકગીતો ગવાય છે, જેમાં સુગમ ગીતો ગવાય છે, તો કૃષ્ણ અને રાધાને યાદ ન કરીએ તો ચાલે જ નહીં. કે વનરાવન અને વનમાળી આપણા કૃષ્ણ, એના ઉપર તો અથાગ સાહિત્ય, સંગીત, નૃત્ય, દરેક ક્ષેત્રે ચિત્રકળા, મધુબની પેઇન્ટિંગ્સ લો કે બુંદી સ્કૂલ ઓફ પેઇન્ટિંગ લો કે પિછવાઈ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ લો, કૃષ્ણ, રાધા અને પિચકારી અને હોળી, આ બધી ખૂબ બધા વર્ણનો સામે આવે છે. અને ઘણા બધા ગીતો લખાયા છે, ઘણું બધું સાહિત્ય લખાયું છે. 4 જાતની હોળી, તો 5-7 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરીશ કે 4 જગ્યાની હોળી ખૂબ જાણીતી હોય છે. એક તો નંદગ્રામ અને વરસાણા જ્યાં આગળ
રાધાજીનું ગામ મનાતું હતું. નંદગામ બરસાનાની હોળી, પછી બીજી બધી જે હોળીઓ ખૂબ ફેમસ છે તે જાવ બેઠણની હોળી, દાઉજીની હોળી અને ફારેન ગામની હોળી. આ 4 હોળીઓ ખૂબ વખણાય છે ફાગણ ઋતુમાં. અને નંદગામ અને બરસાનાની હોળીમાં એવું મનાય છે કે હજુ પણ આજે એવું છે કે ખૂબ રંગ અને ખૂબ બધા ચામડાની ઢાળ લઈ અને યુવકો બરસાના તરફ જાય છે ત્યાંની યુવતીઓને છેડવા માટે. અને ત્યાંથી પછી યુવતીઓ એમને રંગ અને લાઠીઓ સાથે એમનો સત્કાર કરે છે. અને પછી સરસ રાસ મંડળ રચાય છે અને ગોપ ગોપી અને કૃષ્ણ રાધા ખૂબ રંગોત્સવના એક વાતાવરણમાં, તમે કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ જે કહો, આજે દરેક ગોપમાં એક કૃષ્ણ અને દરેક કૃષ્ણમાં એક ગોપ, આવી બધી ઘણી બધા વર્ણનોની વાત થયેલી છે. જમના તટ શ્યામ ખેલે હોરી, અને ખાસ કરીને બેગમ અખ્તરના જો ગીતો લો તો ખૂબ બધા શૃંગારમય ગીતો એમને બધા ગાયા છે. કેસી એ ધૂમ મચાઈઓ કાન્હા, કેસી એ ધૂમ મચાઈ. તો આ 4 જાતની હોળીઓ ખૂબ જાણીતી છે. બોલિવૂડમાં તો આપણને ઘણા બધા ગીતો મળશે. છેલ્લી વાત જે હું કરવા માંગુ છું આજે, તે હોળી અને વસંત ઋતુ. ખાસ કરીને દરેકે દરેક 9 રસની વાત કરીએ, જે ભારતીય નાટ્ય કળા છે એમાં 9 રસની વાત છે. એમાં એકાદ બે રસને, કદાચ વીર રસને કે ભય રસને મૂકીને, ભય રસ બી ખરો, ઘણા બધા ગીતો, ઘણું બધું સાહિત્ય લખાયું છે. સૌથી પહેલું આપણે શાંત રસ લઈએ તો આ વસંત ખીલે શત પાંખડીએ, હરી આવો ને, આ સૃષ્ટિએ ધર્યા સોહાગ, હવે તો હરી આવો ને. એટલે એક આધ્યાત્મિક જે ભાવના છે. વસંત પંચમી એ સરસ્વતી માતાની પૂજા છે. શ્રી પંચમી પણ એને કહેવાય છે. અને ઘણું બધું સાહિત્ય જે આધ્યાત્મને લગતું છે એ શાંત રસમાં સમાયેલું છે. જ્યાં સુધી આપણે વાત કરીએ કે ભાઈ હાસ્ય રસ, તો ધીંગા મસ્તી ટોળી રંગ ભાંગ, આ બધું હાસ્ય રસમાં તો વસંતમાં આવી જ છે. કદાચ આપણે વાત કરીએ તો જે શૃંગાર રસની, તો આખું જે આપણું આજનું વક્તવ્ય છે તો પ્રેમ રસ, શૃંગાર રસ અને આનંદ રસ, આ બધા વસ્તુઓથી ભરપૂર તો છે જ વસંત ઋતુનું જે લગાવ છે એની સાથે. રૌદ્ર એટલે મીઠો ગુસ્સો, છેડછાડની વાતો પણ રાધાકૃષ્ણના ગીતોમાં છે જ. કરુણ રસની એક સરસ વાત કરું તો જે આપણા પાંડુ રાજા હતા અને માદ્રી એમના પત્ની હતા, જ્યારે પાંડુ રાજાએ એક ઋષિ દાંપત્યને શયનમાં જોયું હતું અને એમને શ્રાપ મળેલો પાંડુને કે તમે કોઈ દિવસ શયન નહીં ભોગવી શકો, પ્રણય ક્રીડા નહીં ભોગવી શકો, અને જો ભોગવશો તો તમે મરણ પામશો. તો એક કરુણ વાત એની સામે આવે છે કે વસંતની ખૂબ પાવરથી અસર હતી અને પાંડુ રાજા પોતાના પર સંયમ નથી રાખી શકતા અને માદ્રી સાથે સમાગમ આદરે છે અને ત્યાં ને ત્યાં જ એમનું મૃત્યુ થાય છે અને પછી માદ્રી એમની પાછળ સતી થાય છે. આ વાત તો આપણે જાણીતી છે જ મહાભારતને લગતા સાહિત્યમાં. ભય ની પણ વાત છે. ખાસ કરીને રંગ ઉડે ત્યારે જે મીઠો ભય સામે આવે એની પણ વાત વસંત ઋતુ સાથે જોડાયેલી છે. બીભત્સ રસની વાત કરું તો એક ગીત હમણાં થોડોક વખત પહેલા આવ્યું હતું, યે જવાની યે દીવાનીમાં, એક બોલિવૂડનું ગીત કે ભાઈ બલમ પિચકારી જો તૂને મુझे મારી, સીધી સાદી લડકી શરાબી હો ગઈ. તો આવા બીભત્સ રૂપો પણ વસંતના આપણી સામે હોળીને લગતા આવે છે. અને છેલ્લે એક જ વાત કરીશ કે ગુણવંતભાઈ આચાર્યએ 3 પ્રશ્નો પૂછ્યા છે, એની સાથે અમારું વક્તવ્ય પૂરું કરું છું. આઈ થિંક 10 વાગવા આવ્યા છે. કે પહેલો પ્રશ્ન એ પૂછે છે કે નજીકમાં નજીક આવેલું વૃક્ષ મારાથી કેટલું દૂર છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછજો. નંબર 2, નજીકમાં નજીક આવેલું ફૂલ મારાથી કેટલું દૂર છે? અને ત્રીજું, નજીકમાં નજીક પ્રિયજન મારા હૃદયથી એના હૃદય સુધી કેટલું છેટું છે? વિશ યુ ઓલ અ વેરી હેપી વસંત પંચમી. આજના વક્તવ્યમાં કદાચ ક્વેશ્ચન આન્સર્સ કરતા પાર્ટિસિપેશન પોતાના વસંતના અનુભવો હશે. ક્વેશ્ચન આન્સર્સ તો હું એડ્રેસ કરીશ જ, પણ જો પાર્ટિસિપેશન હશે તો વધારે મજા આવશે. જય હિન્દ.